નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી લાઈવ અપડેટ્સમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કિંજલ। દર્શક મિત્રો, આજે 11મી તારીખ છે, ત્યારે લલિત વસોયાએ 11મી તારીખે ભાદરબે ડેમ બચાવ અંતર્ગત જે મહાઅભિયાન છેડ્યું છે તેના અંતર્ગત આજે જળ સમાધિ લેવાના હતા। ત્યારે લલિત વસોયાના ઓફિસે મોટી પ્રમાણમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા તેમના સમર્થન માટે। આ સાથે ખેડૂતો પણ તેમની સાથે જોડાયા હતા અને જે વધુ વિગતો પ્રાપ્ત થઈ છે તે અનુસંધાને ધોરાજીમાં લલિત વસોયા છે એના ઓફિસે કાર્યકરો ઉમટી પડ્યા હતા। સાથે જ એક મહાસભા પણ યોજવાના હતા, તેની પણ અગાઉ જાણ કરવામાં હતી। લલિત વસોયાની સાથે સાથે તેમની સભા સ્થળે જે છે લલિતભાઈ વસોયા, અશોકભાઈ ભૂત અને પ્રવીણભાઈ માકડિયા પણ ભાદરબે બચાવ જે અભિયાન છે એમાં જોડાયા હતા। જે અગાઉ આગળની માહિતી મળી રહી છે તે અનુસંધાને જેતપુર ડીવાયએસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે હાર્દિક પટેલ અને લલિત વસોયાને, અને તેઓ હાલ જેતપુર ડીવાયએસપી કચેરી ખાતે પહોંચી ગયા છે। ત્યારે હવે જોઈએ કે આજે 2019ની ચૂંટણીનું જે રણશીંગું ફૂંકાયું છે, ક્યાંક ને ક્યાંક જે તડામાર તૈયારીઓ વચ્ચે જોઈએ એનું રિઝલ્ટ શું આવે છે, પરિણામ શું આવે છે। ભાદરબે ડેમમાં પ્રદૂષણ બચશે કે ભાદરમાં વહેતા ગંદા પાણી આમ જ શરૂ રહેશે? લાઈવ અપડેટ્સ માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી।